પ્રશ્ન 1. કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમાઉત્તમ અંશોને બહાર લાવવા. આ વિધાન કોનું છે? સાચો જવાબ બી. મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ આ વ્યાખ્યા દ્વારા શિક્ષણને સર્વાંગી વિકાસની પ્રક્રિયા ગણાવી છે. તેમના મતે સાચી કેળવણી એ છે જે વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો એટલે કે 3H હેડ, હાર્ટ અને હેન્ડ નો મહત્તમ અને સંતુલિત વિકાસ કરે. પ્રશ્ન 2. પ્રકૃતિ તરફ પાછા વળો, રિટર્ન ટુ નેચર. આ સૂત્ર કઈ શૈક્ષણિક વિચારધારા સાથે સંકળાયેલું છે? સાચો જવાબ સી. પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ માને છે કે કૃત્રિમ અને ઔપચારિક સામાજિક વાતાવરણ બાળકના વિકાસને રૂંધે છે. આથી રૂસો જેવા પ્રકૃતિવાદીઓએ બાળકને કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં અને તેવા સ્વાભાવિક રસ મુજબ શીખવા દેવા પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 3. જ્હોન ડ્યુઈ દ્વારા સમર્થિત વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ શિક્ષણમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકે છે? સાચો જવાબ બી. અનુભવ અને ક્રિયા દ્વારા શિક્ષણ. વ્યવહારવાદ પૂર્વ નિર્ધારિત કે શાશ્વત મૂલ્યોમાં માનતો નથી. તે માને છે કે સત્ય પરિવર્તનશીલ છે અને બાળક જાતે પ્રવૃત્તિ કરીને કે પોતાના અનુભવોમાંથી જે પરિણામ મેળવે છે તે જ સાચું જ્ઞાન છે. પ્રશ્ન 4. જ્ઞાન મીમાંસા એટલે કે એપિસ્ટિમોલોજી ફિલોસોફીની કઈ શાખા સાથે સંબંધિત છે? સાચો જવાબ બી. જ્ઞાનની પ્રકૃતિ, ઉદ્ગમ અને મર્યાદાઓ. જ્ઞાન મીમાંસા એ દર્શનશાસ્ત્રની એવી શાખા છે જે જ્ઞાન શું છે, તે કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેની પ્રમાણિકતા શું છે તેવા મૂળભૂત પ્રશ્નોનો તાર્કિક અભ્યાસ કરી શિક્ષણની પદ્ધતિઓ નક્કી કરે છે. પ્રશ્ન 5. શ્રી અરવિંદ ઘોષની શૈક્ષણિક વિચારધારા કયા નામે ઓળખાય છે? સાચો જવાબ સી. સમગ્રલક્ષી શિક્ષણ એટલે કે ઇન્ટિગ્રલ એજ્યુકેશન. શ્રી અરવિંદનું માનવું હતું કે શિક્ષણ માત્ર બૌદ્ધિક વિકાસ પૂરતું સીમિત ન હોવું જોઈએ. તેમની સમગ્રલક્ષી કેળવણીમાં ભૌતિક, પ્રાણિક, માનસિક, અંતરાત્મા અને આધ્યાત્મિક એમ પાંચેય સ્તરોનો સમન્વય સાધીને પૂર્ણ માનવ બનાવવાનો ધ્યેય હતો. પ્રશ્ન 6. સાંખ્ય દર્શન અનુસાર સૃષ્ટિના મૂળમાં કયા બે તત્વો રહેલા છે? સાચો જવાબ બી. પ્રકૃતિ અને પુરુષ. મહર્ષિ કપિલ મુનિ દ્વારા રચિત સાંખ્ય દર્શન એ ભારતીય ફિલોસોફીનું પ્રાચીન અંગ છે. તે માને છે કે સમગ્ર બ્રહ્માંડ અને જીવસૃષ્ટિનું સર્જન જડ એટલે કે પ્રકૃતિ અને ચેતન એટલે કે આત્માના સંયોગથી થયું છે. પ્રશ્ન 7. ઋગ્વેદ મુજબ કેળવણી એટલે શું? સાચો જવાબ બી. માનવીને આત્મવિશ્વાસુ અને સ્વાશ્રયી બનાવે તે. પ્રાચીન વેદકાલીન શિક્ષણ વ્યવસ્થામાં કેળવણીનો હેતુ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાનો ન હતો, પરંતુ વ્યક્તિને જીવનના પડકારો સામે લડવા માટે સક્ષમ, સ્વાવલંબી અને આંતરિક રીતે આત્મવિશ્વાસુ બનાવવાનો હતો, જે ઋગ્વેદમાં સ્પષ્ટ જોવા મળે છે. પ્રશ્ન 8. મારું જીવન એ જ મારો સંદેશ. આ વિચારધારા શિક્ષણમાં કયા મૂલ્યને પ્રસ્થાપિત કરે છે? સાચો જવાબ એ. મૂલ્યલક્ષી આદર્શવાદ. ગાંધીજીનું આ વિધાન આદર્શવાદનું ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે શિક્ષકે માત્ર ઉપદેશ આપવાને બદલે પોતાના આચરણ અને ચારિત્ર્ય દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ ઉચ્ચ નૈતિક મૂલ્યોનું જીવંત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. પ્રશ્ન 9. નીચેનામાંથી કોણે નિષેધાત્મક શિક્ષણ એટલે કે નેગેટિવ એજ્યુકેશનનો ખ્યાલ આપ્યો હતો? સાચો જવાબ એ. રૂસો. રૂસોએ તેમના પુસ્તક એમાઇલમાં નિષેધાત્મક શિક્ષણનો ખ્યાલ આપ્યો હતો. તેમના મતે 12 વર્ષ સુધી બાળકને કોઈપણ પ્રકારનું ઔપચારિક કે પુસ્તકીયું શિક્ષણ આપવાને બદલે તેને ખરાબ આદતો અને સામાજિક દૂષણોથી બચાવવું જોઈએ. પ્રશ્ન 10. અસ્તિત્વવાદના મતે શિક્ષણનું મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ? સાચો જવાબ બી. વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વ-ઓળખનું નિર્માણ. અસ્તિત્વવાદ માને છે કે વ્યક્તિનું અસ્તિત્વ તેના સાર એટલે કે સ્વભાવ કરતાં પહેલાં આવે છે. આથી શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીને પોતાની પસંદ કરવા, તેના પરિણામો સ્વીકારવા અને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે સ્વતંત્ર બનાવે. પ્રશ્ન 11. બાળક એ એક એવું પુસ્તક છે જેના દરેક પાના શિક્ષકે વાંચવા જોઈએ. આ કથન કોનું છે? સાચો જવાબ એ. રૂસો. રૂસો બાળકેન્દ્રિત શિક્ષણના પ્રણેતા હતા. આ વિધાન દ્વારા તેઓ સમજાવે છે કે શિક્ષકે બાળકના રસ, રુચિ, વલણો, ક્ષમતાઓ
અને મનોવિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવું જોઈએ અને તે મુજબ જ પોતાની શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. પ્રશ્ન 12. બૌદ્ધ દર્શનમાં અજ્ઞાનતાને શું કહેવામાં આવે છે, જે તમામ દુઃખોનું કારણ છે? સાચો જવાબ એ. અવિદ્યા. બૌદ્ધ દર્શનના 4 આર્ય સત્યો અનુસાર સંસારમાં દુઃખ છે અને તેનું મૂળ કારણ અવિદ્યા એટલે કે સાચા જ્ઞાનનો અભાવ છે. શિક્ષણનું કાર્ય આ અવિદ્યાને દૂર કરી અષ્ટાંગિક માર્ગ દ્વારા નિર્વાણની પ્રાપ્તિ કરાવવાનું છે. પ્રશ્ન 13. શિક્ષણ એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ વિધાન કોણે આપ્યું? સાચો જવાબ એ. જ્હોન એડમ્સ. જ્હોન એડમ્સના મતે શિક્ષણ પ્રક્રિયામાં 2 મુખ્ય ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. આ બંને વચ્ચે થતી સતત આંતરક્રિયા દ્વારા જ શિક્ષણ શક્ય બને છે, જ્યારે જ્હોન ડ્યુઈએ તેમાં 3 સમાજ ઉમેરીને ત્રિધ્રુવીય પ્રક્રિયા ગણાવી હતી. પ્રશ્ન 14. જૈન દર્શન અનુસાર સાચા જ્ઞાન એટલે કે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે કયા 3 રત્નો એટલે કે ત્રિરત્ન આવશ્યક છે? સાચો જવાબ બી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર. જૈન ફિલોસોફી માને છે કે આત્માની મુક્તિ અને સાચા માર્ગે ચાલવા માટે આ ત્રિરત્ન અનિવાર્ય છે. સાચી શ્રદ્ધા એટલે કે દર્શન, સાચું અને દોષરહિત જ્ઞાન અને તે મુજબનું શુદ્ધ આચરણ એટલે કે ચરિત્ર એ શિક્ષણના આધારસ્તંભ છે. પ્રશ્ન 15. ગાંધીજીની નઈ તાલીમ એટલે કે બેઝિક એજ્યુકેશનનો મુખ્ય પાયો કયો છે? સાચો જવાબ સી. ઉદ્યોગ કે હસ્તકળા દ્વારા શિક્ષણ. ગાંધીજીએ 1937માં વર્ધા શિક્ષણ યોજનામાં નઈ તાલીમનો ખ્યાલ આપ્યો હતો. તેનો ઉદ્દેશ્ય બાળકોને કાંતણ, વણાટ, સુથારીકામ કે ખેતી જેવા કોઈ એક સ્થાનિક હસ્તઉદ્યોગ સાથે જોડીને શ્રમનું ગૌરવ અને આર્થિક સ્વાવલંબન શીખવવાનો હતો. પ્રશ્ન 16. રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શૈક્ષણિક સંસ્થા કઈ છે? સાચો જવાબ સી. વિશ્વભારતી એટલે કે શાંતિનિકેતન. ટાગોરે પશ્ચિમ બંગાળમાં પ્રકૃતિના ખોળે મુક્ત શિક્ષણ આપવા માટે શાંતિનિકેતનની સ્થાપના કરી હતી, જે બાદમાં વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત થઈ. તેઓ કલા, સંગીત અને પ્રકૃતિ સાથેના સંવાદ દ્વારા શિક્ષણમાં માનતા હતા. પ્રશ્ન 17. વાસ્તવવાદ કઈ બાબતને અસ્વીકારે છે? સાચો જવાબ સી. કલ્પના અને આદર્શોની દુનિયા. વાસ્તવવાદ આદર્શવાદની વિરુદ્ધ છે. તે માને છે કે જે વસ્તુ ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય અને જોઈ શકાય તે જ વાસ્તવિક છે. તે કાલ્પનિક વિચારો કે અદૃશ્ય આધ્યાત્મિક દુનિયાને બદલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સ્વીકારે છે. પ્રશ્ન 18. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? સાચો જવાબ બી. ફ્રેડરિક ફ્રોબેલ. ફ્રોબેલે જર્મનીમાં સૌપ્રથમ કિન્ડરગાર્ટન એટલે કે બાળકોનો બગીચો શરૂ કર્યો હતો. તેમણે શાળાને બગીચો, શિક્ષકને માળી અને બાળકને એક નાના છોડ સાથે સરખાવ્યો હતો, જેને રમતગમત અને મુક્ત વાતાવરણ દ્વારા વિકસિત થવા દેવો જોઈએ. પ્રશ્ન 19. શિક્ષણમાં મૂલ્ય મીમાંસા એટલે કે એક્ઝિયોલોજી શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? સાચો જવાબ બી. શૈક્ષણિક હેતુઓ અને નૈતિક મૂલ્યો. મૂલ્ય મીમાંસા એ ફિલોસોફીની શાખા છે, જે સારું શું છે અને સાચું શું છે તેનો અભ્યાસ કરે છે. શિક્ષણમાં તેનો ઉપયોગ વિદ્યાર્થીઓમાં નૈતિક, સામાજિક અને સૌંદર્યલક્ષી મૂલ્યોનું સિંચન કરવા અને શિક્ષણના અંતિમ ધ્યેયો નક્કી કરવા થાય છે. પ્રશ્ન 20. ભગવદ્ ગીતા મુજબ શ્રેષ્ઠ યોગ કયો છે જે શિક્ષકે પોતાના જીવનમાં ઉતારવો જોઈએ? સાચો જવાબ બી. કર્મયોગ એટલે કે નિષ્કામ કર્મ. ગીતામાં ફળની આશા રાખ્યા વિના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને નિષ્કામ કર્મ કહ્યો છે. શિક્ષકે પણ પોતાના વ્યવસાયને માત્ર નોકરી ન ગણતા રાષ્ટ્ર નિર્માણ અને બાળ કલ્યાણના એક પવિત્ર કર્મયોગ તરીકે સ્વીકારવો જોઈએ. 21. બ્લૂમની ટેક્સોનોમીની 2001ની સંશોધિત આવૃત્તિ મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સર્વોચ્ચ સ્તર કયું છે? સાચો જવાબ સી. સર્જન, ક્રિએટિંગ. એન્ડરસન અને ક્રથવોલે 2001માં બ્લૂમની ટેક્સોનોમીમાં સુધારો કર્યો હતો. જૂના માળખામાં મૂલ્યાંકન સર્વોચ્ચ હતું, પરંતુ નવા માળખામાં નવું જ્ઞાન કે વિચાર ઉત્પન્ન કરવાની ક્ષમતા એટલે કે સર્જન, ક્રિએટિંગને સૌથી ઉચ્ચ કક્ષા પર મૂકવામાં આવ્યું છે. 22. માઇક્રો ટીચિંગ એ મુખ્યત્વે કોના માટે ઉપયોગી પ્રયુક્તિ છે? સાચો જવાબ બી. શિક્ષક પ્રશિક્ષણ માટે કૌશલ્ય વિકાસ અર્થે. માઇક્રો ટીચિંગ એ કોઈ અધ્યાપન પદ્ધતિ નથી, પરંતુ તાલીમાર્થી શિક્ષકો જેમ કે બીએડ, ડીએલએડના છાત્રોમાં કાપા કાર્ય, પ્રશ્ન પૂછવા જેવા એક વિશિષ્ટ કૌશલ્યો વિકસાવવા માટેની એક પ્રયોગશાળા તાલીમ પ્રયુક્તિ છે. 23.
નિદાનાત્મક કસોટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? સાચો જવાબ બી. વિદ્યાર્થીઓની અધ્યયન મુશ્કેલીઓ અને કચાશના કારણો શોધવા. જેમ ડોક્ટર રોગનું કારણ જાણવા નિદાન કરે છે, તેમ શિક્ષક વિદ્યાર્થી કયા વિષયમાં કે કયા ટોપિકમાં પાછળ પડે છે અને તેની પાછળની માનસિક કે શૈક્ષણિક મુશ્કેલી શું છે તે જાણવા માટે આ કસોટી લે છે. 24. રચનાવાદના સિદ્ધાંત મુજબ જ્ઞાનનું નિર્માણ કેવી રીતે થાય છે? સાચો જવાબ બી. વિદ્યાર્થી પોતાના પૂર્વજ્ઞાન અને સક્રિય અનુભવોના આધારે જ્ઞાન જાતે રચે છે. પિયાજે અને વાઇગોટ્સ્કીના રચનાવાદ મુજબ વિદ્યાર્થીઓ નિષ્ક્રિય શ્રોતા નથી. તેઓ પોતાના અગાઉના અનુભવો એટલે કે પૂર્વજ્ઞાન અને નવી માહિતી વચ્ચે પ્રક્રિયા કરીને પોતાના મગજમાં સ્વયં જ્ઞાનની નવી સંરચનાઓ ઊભી કરે છે. 25. એનસીએફ 2005 મુજબ વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? સાચો જવાબ સી. સુવિધાદાતા ફેસિલિટેટર. એનસીએફ 2005 મુજબ શિક્ષક હવે માત્ર જ્ઞાન આપનાર સરમુખત્યાર રહ્યો નથી. તેની મુખ્ય ભૂમિકા વિદ્યાર્થીઓને શીખવા માટે યોગ્ય વાતાવરણ, સાધનો અને માર્ગદર્શન પૂરા પાડનાર એક ફેસિલિટેટર એટલે કે સુવિધાદાતા તરીકેની છે. 26. પ્રોજેક્ટ પદ્ધતિ કઈ શૈક્ષણિક વિચારધારાનું પરિણામ છે? સાચો જવાબ બી. વ્યવહારવાદ. કિલપેટ્રિક દ્વારા વિકસાવાયેલી પ્રોજેક્ટ પદ્ધતિ એ જ્હોન ડ્યુઈના વ્યવહારવાદના સિદ્ધાંત લર્નિંગ બાય ડુઇંગ એટલે કે કરીને શીખવું પર આધારિત છે, જેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનની સમસ્યાઓને જાતે ઉકેલવા સક્રિયપણે કાર્ય કરે છે. 27. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCEમાં સર્વગ્રાહી કોમ્પ્રિહેન્સિવ શબ્દ શું સૂચવે છે? સાચો જવાબ સી. વિદ્યાર્થીના શૈક્ષણિક અને સહશૈક્ષણિક વ્યક્તિત્વના તમામ પાસાઓનું મૂલ્યાંકન. સર્વગ્રાહી મૂલ્યાંકનનો અર્થ માત્ર પરીક્ષાના ગુણ એટલે કે શૈક્ષણિક પૂરતો સીમિત નથી. તેમાં બાળકના સામાજિક વલણો, રમતગમત, કલા, મૂલ્યો અને વર્તણૂક એમ વ્યક્તિત્વના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવે છે. 28. જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં સતત તોફાન કરતો હોય તો શિક્ષક તરીકે તમારું પ્રથમ પગલું શું હશે? સાચો જવાબ તેના તોફાન પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ જાણવાનો પ્રયાસ કરવો. બાળકના દરેક અનિચ્છનીય વર્તન પાછળ કોઈને કોઈ માનસિક, કૌટુંબિક કે સામાજિક કારણ જવાબદાર હોય છે. આદર્શ શિક્ષક સજા આપવાને બદલે બાળ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરી તે મૂળ કારણને શોધવાનો અને તેને હલ કરવાનો પ્રયત્ન કરે છે. 29. NEP 2020માં શાળાકીય શિક્ષણનું નવું માળખું કયું સૂચવવામાં આવ્યું છે? સાચો જવાબ બી. 5+3+3+4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ જૂની 10+2 સિસ્ટમ બદલીને નવી સિસ્ટમ દાખલ કરાઈ છે, જેમાં 5 વર્ષ ફાઉન્ડેશનલ, 3 વર્ષ પ્રિપેરેટરી, 3 વર્ષ મિડલ અને 4 વર્ષ સેકન્ડરી સ્ટેજ એટલે કે ધોરણ 9થી 12નો સમાવેશ થાય છે. 30. લેવ વાઇગોટ્સ્કીના સિદ્ધાંત મુજબ ZPD શું દર્શાવે છે? સાચો જવાબ બી. બાળક સ્વતંત્ર રીતે શું કરી શકે છે અને માર્ગદર્શન સાથે શું કરી શકે છે તે બે વચ્ચેનો તફાવત. ZPD એ બાળકની વર્તમાન ક્ષમતા અને કોઈ વડીલ કે શિક્ષકના યોગ્ય માર્ગદર્શન એટલે કે સ્કેફોલ્ડિંગ દ્વારા તે ભવિષ્યમાં જે ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકે છે તે બે વચ્ચેના અંતરને દર્શાવતો મહત્વનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. 31. આગમન પદ્ધતિની દિશા કઈ હોય છે? સાચો જવાબ સી. વિશિષ્ટ એટલે કે ઉદાહરણોથી, સામાન્ય એટલે કે નિયમ તરફ. આગમન પદ્ધતિમાં શિક્ષક સૌપ્રથમ વિદ્યાર્થીઓ સમક્ષ જુદા જુદા ચોક્કસ ઉદાહરણો રજૂ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરીને જાતે જ તર્ક દ્વારા કોઈ એક સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવે છે. આ પદ્ધતિ કાયમી જ્ઞાન આપે છે. 32. અધ્યાપનમાં ઉદ્દીપક પરિવર્તન કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? સાચો જવાબ એ. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવું અને ટકાવી રાખવું. વર્ગમાં સતત એક જ પ્રકારે બોલવાથી એકલતા આવે છે. શિક્ષક પોતાના અવાજમાં ચઢાવ ઉતાર લાવી, હાવભાવ બદલીને કે પોતાની જગ્યા બદલીને વાતાવરણમાં જે ફેરફાર લાવે છે તેનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય તરફ ખેંચાયેલું રહે છે. 33. બહુબુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? સાચો જવાબ બી. હાવર્ડ ગાર્ડનર. ગાર્ડનરના મતે બુદ્ધિ કોઈ એક સામાન્ય ક્ષમતા નથી, પરંતુ તે 8 અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે ભાષાકીય, તાર્કિક, સંગીતલક્ષી, શારીરિક વગેરે. આ સિદ્ધાંત દર્શાવે છે કે દરેક બાળક પોતાની રીતે વિશિષ્ટ અને બુદ્ધિમાન હોય છે. 34. હ્યુરિસ્ટિક પદ્ધતિનો મૂળ અર્થ શું થાય છે? સાચો જવાબ એ. હું શોધું છું, આઈ ફાઇન્ડ આઉટ અથવા આઈ ડિસ્કવર. પ્રોફેસર આર્મસ્ટ્રોંગ દ્વારા અપાયેલી આ પદ્ધતિ ગ્રીક શબ્દ હ્યુરિસ્કેન પરથી ઉતરી આવી છે. આમાં વિદ્યાર્થીને તૈયાર જ્ઞાન પીરસવાને બદલે તેને એક સંશોધક તરીકે મૂકવામાં આવે છે, જેથી તે પોતાની જાતે સત્ય શોધી શકે. 35. રચનાત્મક મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે?
સાચો જવાબ સી અધ્યાપન અધ્યયન પ્રક્રિયાની સાથે સાથે સતત રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ ગ્રેડ આપવાનો નથી પરંતુ શીખવાની પ્રક્રિયા દરમિયાન બાળકની પ્રગતિ જાણવાનો અને જરૂરી સુધારા કરવાનો છે તે પાઠ ભણાવતી વખતે પૂછાતા પ્રશ્નો ક્વિઝ કે ચર્ચા દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે 36 જીન પિયાજેના મતે બાળકોમાં વસ્તુસ્થાયિત્વનો ખ્યાલ કયા તબક્કામાં વિકસે છે સાચો જવાબ બી ઇન્દ્રિયજન્ય સંવેદનિક તબક્કો જન્મથી 2 વર્ષના આ પ્રથમ તબક્કાને અંતમાં બાળક સમજવા લાગે છે કે કોઈ વસ્તુ જો તેની આંખ સામેથી દૂર કરવામાં આવે દાખલા તરીકે રમકડું સંતાડવું તો પણ તે વસ્તુનું અસ્તિત્વ દુનિયામાં કાયમ રહે છે 37 સારા શિક્ષકનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ કયું છે સાચો જવાબ એ વિષયવસ્તુ પરનું પ્રભુત્વ અને અસરકારક રજૂઆત ભલે શિક્ષકમાં ગમે તેટલા સારા ગુણો હોય પરંતુ જો તેને પોતાના વિષયનું ઊંડું અને સ્પષ્ટ જ્ઞાન ન હોય અને તેને વિદ્યાર્થીઓ સમક્ષ સરળતાથી રજૂ કરવાની કળા ન હોય તો તે ક્યારેય સફળ શિક્ષક બની શકતો નથી 38 અધ્યયન સ્થાનાંતરનો અર્થ શું છે સાચો જવાબ બી એક પરિસ્થિતિમાં મેળવેલા જ્ઞાન કે કૌશલ્યનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ જ્યારે વ્યક્તિ અગાઉ શીખેલા જ્ઞાન ટેવ કે કૌશલ્યનો ઉપયોગ કોઈ નવી સમસ્યા ઉકેલવા કે નવું કાર્ય શીખવામાં કરે છે ત્યારે તેને અધ્યયનનું સ્થાનાંતર કહેવાય છે દાખલા તરીકે સાયકલ ચલાવતા આવડતું હોય તેને સ્કૂટર શીખવામાં સરળતા રહેવી 39 ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની અધ્યયન અક્ષમતા છે સાચો જવાબ સી વાંચન સંબંધિત મુશ્કેલી ડિસ્લેક્સિયા એ ન્યુરોલોજિકલ સ્થિતિ છે જેમાં બાળકની બુદ્ધિ સામાન્ય હોવા છતાં તેને અક્ષરો ઓળખવામાં શબ્દોની જોડણી સમજવામાં અને અસ્ખલિત રીતે વાંચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જેમ કે બી અને ડી વચ્ચે મૂંઝવણ 40 ટોળી શિક્ષણનો મુખ્ય ફાયદો શું છે સાચો જવાબ બી વિદ્યાર્થીઓને અલગ અલગ શિક્ષકોની વિશેષજ્ઞતાનો લાભ મળે છે ટીમ ટીચિંગમાં 2 કે તેથી વધુ શિક્ષકો ભેગા મળીને કોઈ એક વર્ગને ભણાવવાનું આયોજન કરે છે આનાથી વિદ્યાર્થીઓને દરેક શિક્ષકના વિશિષ્ટ જ્ઞાન અનુભવ અને શિક્ષણ પદ્ધતિનો એકસાથે ઉત્તમ લાભ મળે છે 41 ફ્લેન્ડર્સની આંતરક્રિયા વિશ્લેષણ પ્રણાલી FIACSમાં કુલ કેટલા વર્ગો એટલે કે કેટેગરીઝ હોય છે સાચો જવાબ છે બી 10 નેડ એ ફ્લેન્ડર્સે વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શાબ્દિક આંતરક્રિયાના અવલોકન માટે આ પ્રણાલી વિકસાવી હતી જેમાં શિક્ષક કથનના 7 વિદ્યાર્થી કથનના 2 અને એક મૌન કે ગોટાળાનો એમ કુલ 10 વર્ગો હોય છે 42 FIACSમાં 1 થી 7 વર્ગો કોના વર્તન સાથે સંબંધિત છે સાચો જવાબ છે બી શિક્ષક કથન એટલે કે ટીચર ટોક આ 10 વર્ગોમાંથી પ્રથમ 7 વર્ગો શિક્ષકના વર્તનને દર્શાવે છે તેને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે પરોક્ષ પ્રભાવ એટલે કે લાગણી સ્વીકારવી વખાણ કરવા પ્રશ્નો પૂછવા અને પ્રત્યક્ષ પ્રભાવ એટલે કે વ્યાખ્યાન સૂચના આપવી ટીકા કરવી 43 વર્ગખંડમાં અસરકારક પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન માટેનો સૌથી મોટો અવરોધ કયો છે સાચો જવાબ છે એ ભૌતિક ઘોંઘાટ અને શિક્ષકનો એકતરફી સંવાદ જો વર્ગમાં બહારનો અવાજ આવતો હોય પ્રકાશ પૂરતો ન હોય અથવા શિક્ષક માત્ર પોતે જ બોલતો રહે અને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની કે ચર્ચા કરવાની તક ન આપે તો પ્રત્યયન ક્યારેય સફળ અને દ્વિમાર્ગી બની શકતું નથી 44 પિગ્મેલિયન ઇફેક્ટ એટલે કે પિગ્મેલિયન ઇફેક્ટ વર્ગખંડના સંદર્ભમાં શું દર્શાવે છે સાચો જવાબ છે બી શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની અપેક્ષાઓની વિદ્યાર્થીના પ્રદર્શન પર હકારાત્મક અસર આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવે છે કે જ્યારે શિક્ષક કોઈ વિદ્યાર્થી પાસે ઉચ્ચ પ્રદર્શનની અપેક્ષા રાખે છે અને તેને સતત હકારાત્મક પ્રોત્સાહન આપે છે ત્યારે તે વિદ્યાર્થી ખરેખર વધુ મહેનત કરીને સારું પરિણામ લાવવા પ્રેરાય છે 45 સમાવેશી શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે સાચો જવાબ છે સી તમામ પ્રકારના બાળકોને એક જ વર્ગખંડમાં સમાન તક આપવી સમાવેશી શિક્ષણ કોઈપણ પ્રકારના ભેદભાવ એટલે કે શારીરિક માનસિક સામાજિક કે આર્થિક વિના સામાન્ય બાળકો અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે કે દિવ્યાંગને એક જ શાળા અને વર્ગખંડમાં સાથે ભણાવવાની હિમાયત કરે છે જેથી સમાનતા સ્થપાય 46 વર્ગમાં પ્રબલન એટલે કે રીઇન્ફોર્સમેન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે સાચો જવાબ છે બી વિદ્યાર્થીના ઇચ્છનીય વર્તનને દ્રઢ કરવા અને વધારવા સ્કિનરના સિદ્ધાંત મુજબ જ્યારે કોઈ વિદ્યાર્થી સારો જવાબ આપે કે સારું વર્તન કરે ત્યારે શિક્ષક તેને શાબાશી પુરસ્કાર કે સ્મિત આપે છે એટલે કે ધન પ્રબલન
જેથી વિદ્યાર્થી ભવિષ્યમાં પણ તેવું સારું વર્તન વારંવાર કરવા પ્રેરાય છે. 47. શિક્ષક દ્વારા વર્ગમાં વપરાતો હેલો ઇફેક્ટ એટલે કે હેલો ઇફેક્ટનો પૂર્વગ્રહ શું છે? સાચો જવાબ છે એ. વિદ્યાર્થીના એક હકારાત્મક લક્ષણને આધારે તેના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવું. આ એક મૂલ્યાંકન સંબંધિત ખામી છે. દાખલા તરીકે, જો કોઈ વિદ્યાર્થીના અક્ષર સારા હોય કે તે દેખાવડો હોય, તો શિક્ષક અજાણતા જ એમ માની લે છે કે તે ભણવામાં પણ હોશિયાર જ હશે અને તેને વધુ માર્ક્સ આપે છે. 48. જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં અંતર્મુખી હોય અને ભાગ ન લેતો હોય, તો તમે શું કરશો? સાચો જવાબ છે સી. તેને નાના અને પ્રોત્સાહક કાર્યો આપીશ, જેથી તેનો આત્મવિશ્વાસ વધે. શરમાળ કે અંતર્મુખી વિદ્યાર્થીને અચાનક મોટો જવાબ આપવા દબાણ કરવાથી તે ગભરાઈ જશે. તેના બદલે શિક્ષકે તેને સરળ અને નાની જવાબદારીઓ સોંપીને ધીમે ધીમે વર્ગની પ્રવૃત્તિઓમાં સહજતાથી જોડવો જોઈએ. 49. તદાનુભૂતિ એટલે શું? સાચો જવાબ છે બી. વિદ્યાર્થીની પરિસ્થિતિને તેના દૃષ્ટિકોણથી અનુભવવી અને સમજવી. સહાનુભૂતિ એટલે માત્ર દયા આવવી, પરંતુ તદાનુભૂતિ એટલે પોતાને વિદ્યાર્થીની જગ્યાએ મૂકીને તેની માનસિક સ્થિતિ, તેની પીડા કે મુશ્કેલીને હૃદયપૂર્વક બરાબર એ જ રીતે અનુભવવી અને તેને મદદરૂપ થવું. 50. વર્ગખંડ વ્યવસ્થાપનમાં લોકશાહી અભિગમનું લક્ષણ કયું છે? સાચો જવાબ છે બી. વિદ્યાર્થીઓને નિયમો બનાવવામાં અને ચર્ચામાં સામેલ કરવા. લોકશાહી વર્ગખંડમાં શિક્ષક ડરથી શાસન કરતો નથી. તે વિદ્યાર્થીઓના મંતવ્યોને માન આપે છે, વર્ગના નિયમો બનાવવામાં તેમની સંમતિ લે છે અને દરેકને સમાન અધિકાર આપીને સ્વતંત્ર વિચારસરણીને પ્રોત્સાહન પૂરું પાડે છે. 51. પ્રત્યયન પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે? સાચો જવાબ છે બી. પ્રેષક એટલે કે સંદેશો, માધ્યમ, પ્રાપ્તકર્તા, પ્રતિપોષણ. સમજૂતી. અસરકારક પ્રત્યાયન ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે પ્રેષક એટલે કે શિક્ષક યોગ્ય માધ્યમ દ્વારા સંદેશો મોકલે, પ્રાપ્તકર્તા એટલે કે વિદ્યાર્થી તેને બરાબર એ જ અર્થમાં સમજે અને સામે યોગ્ય પ્રતિપોષણ એટલે કે પ્રતિક્રિયા આપે. 52. અશાબ્દિક પ્રત્યાયનમાં શાનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે સી. વ્યાખ્યાન. વ્યાખ્યાન એ શાબ્દિક પ્રત્યાયન છે જેમાં બોલીને માહિતી અપાય છે, જ્યારે આંખનો સંપર્ક, ચહેરાના હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ એ અશાબ્દિક પ્રત્યાયનના ભાગ છે, જે શબ્દો વિના પણ વિદ્યાર્થીઓને શિક્ષકનો મિજાજ સમજાવી દે છે. 53. મેસ્લોના જરૂરિયાતોના સિદ્ધાંત મુજબ વર્ગખંડમાં વિદ્યાર્થી માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત કઈ છે? સાચો જવાબ છે બી. શારીરિક જરૂરિયાતો એટલે કે ભૂખ, તરસ, આરામ. અબ્રાહમ મેસ્લોના મતે જ્યાં સુધી બાળકની પાયાની શારીરિક જરૂરિયાતો સંતોષાય નહીં, જેમ કે તે ભૂખ્યો હોય કે થાકેલો હોય, ત્યાં સુધી તે જ્ઞાન પ્રાપ્તિ કે સામાજિક માન્યતા જેવા ઉચ્ચ શૈક્ષણિક સ્તરો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. 54. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ ભાવના અને સહકાર વિકસાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? સાચો જવાબ છે બી. પ્રોજેક્ટ અને જૂથ કાર્ય એટલે કે ગ્રુપ વર્ક. પ્રોજેક્ટ કાર્યમાં વિદ્યાર્થીઓને એક સમાન લક્ષ્ય માટે ભેગા મળીને કામ કરવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ એકબીજાના વિચારોનું સન્માન કરતા, જવાબદારી વહેંચતા અને પરસ્પર સહકાર આપતા શીખે છે, જે સામાજિક વિકાસ માટે જરૂરી છે. 55. શિક્ષકનું કયું વર્તન વિદ્યાર્થીઓમાં સૌથી વધુ નકારાત્મકતા પ્રેરે છે? સાચો જવાબ છે બી. પક્ષપાતી વલણ અને ભેદભાવ. સમજૂતી. વિદ્યાર્થીઓ શિક્ષકની કડકાઈ કે વધુ હોમવર્કને માફ કરી શકે છે, પરંતુ જો શિક્ષક કોઈ ચોક્કસ વિદ્યાર્થી પ્રત્યે પક્ષપાત રાખે, તો તે વર્ગના અન્ય વિદ્યાર્થીઓમાં અન્યાયની ભાવના અને શિક્ષક પ્રત્યે ભારે અવિશ્વાસ ઊભો કરે છે. 56. એક શિક્ષક વર્ગમાં ભણાવતી વખતે પોતાની શારીરિક મુદ્રા બદલતા રહે છે અને અવાજમાં આરોહ-અવરોહ લાવે છે. આ કયું કૌશલ્ય છે? સાચો જવાબ છે સી. ઉદ્દીપક પરિવર્તન કૌશલ્ય. સમજૂતી. સતત એક જ સ્થાને ઊભા રહીને ધીમા અવાજે બોલવાથી વર્ગમાં એક વિધિતા આવે છે. આ કૌશલ્ય દ્વારા શિક્ષક પોતાના વર્તન, અવાજ અને હલનચલનમાં વૈવિધ્ય લાવીને વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય તરફ સતત જાળવી રાખવાનો સક્રિય પ્રયાસ કરે છે. 57. ADHDનું પૂર્ણ નામ શું છે, જે વર્ગખંડમાં જોવા મળતી એક વર્તન સમસ્યા છે? સાચો જવાબ છે એ. અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર. સમજૂતી. આ એક એવી ન્યુરો ડેવલપમેન્ટલ ખામી છે જેમાં બાળક લાંબા સમય સુધી એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી. તે અત્યંત ચંચળ હોય છે, આવેગમાં આવીને વર્તન કરે છે અને વર્ગખંડમાં શાંતિથી બેસી શકતું નથી.
58 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ? સાચો જવાબ છે બી. વિષય અને પ્રવૃત્તિની જરૂરિયાત મુજબ પરિવર્તનશીલ. આધુનિક શિક્ષણશાસ્ત્ર મુજબ બેઠક વ્યવસ્થા જડ ન હોવી જોઈએ. ચર્ચા માટે ગોળાકાર, પ્રોજેક્ટ માટે જૂથમાં અને પરીક્ષા માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવાથી વર્ગખંડનું વાતાવરણ જીવંત અને પ્રવૃત્તિલક્ષી બને છે. 59 શિક્ષકે પ્રતિપોષણ એટલે કે ફીડબેક કેવું આપવું જોઈએ? સાચો જવાબ છે બી. રચનાત્મક, સમયસર અને ચોક્કસ એટલે કે કન્સ્ટ્રક્ટિવ, ટાઇમલી એન્ડ સ્પેસિફિક. સમજૂતી: અસરકારક પ્રતિપોષણ એ છે જે ભૂલ થાય ત્યારે જ આપવામાં આવે અને તેમાં માત્ર ભૂલ કાઢવાને બદલે શું ખોટું છે અને તેને કેવી રીતે સુધારી શકાય તેનું સ્પષ્ટ અને પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. 60 પ્રોક્સિમિક્સ અશાબ્દિક પ્રત્યાયનમાં શેનો અભ્યાસ કરે છે? સાચો જવાબ છે સી. બે વ્યક્તિઓ વચ્ચેની જગ્યા કે અંતર, સ્પેસ ઓર ડિસ્ટન્સ. સમજૂતી: પ્રોક્સિમિક્સ એટલે વ્યક્તિગત અવકાશનો અભ્યાસ. વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીથી કેટલા અંતરે ઊભા રહીને વાત કરે છે તે પણ એક સંદેશ આપે છે. નજીક જવાથી આત્મીયતા અને ધ્યાન વધે છે, જ્યારે દૂર રહેવાથી ઔપચારિકતા વર્તાય છે. પ્રશ્ન 61 એડગર ડેલના અનુભવ શંકુ એટલે કે કોન ઓફ એક્સપિરિયન્સના પાયામાં શું રહેલું છે? સાચો જવાબ સી. પ્રત્યક્ષ અને હેતુપૂર્ણ અનુભવો એટલે કે ડિરેક્ટ પર્પસફુલ એક્સપિરિયન્સીસ. એડગર ડેલના મતે આપણે જે પ્રવૃત્તિ જાતે કરીને શીખીએ છીએ એટલે કે પ્રત્યક્ષ અનુભવ, તે જ્ઞાન સૌથી લાંબો સમય યાદ રહે છે. તેથી આ અનુભવને તેમના શંકુની સૌથી નીચે એટલે કે સૌથી વિશાળ અને મહત્વના પાયા તરીકે દર્શાવ્યો છે. પ્રશ્ન 62 CAIનું પૂરું નામ શું છે? સાચો જવાબ બી. કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન એ એક એવી શૈક્ષણિક પ્રણાલી છે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે તેમના પોતાના શીખવાના દર એટલે કે સ્વગતિ મુજબ માહિતી આપવામાં આવે છે અને તેમનું ત્વરિત મૂલ્યાંકન કરવામાં આવે છે. 63 વર્તમાન સમયમાં શિક્ષણમાં બહોળા પ્રમાણમાં વપરાતો શબ્દ મૂક શેનું ટૂંકું રૂપ છે? સાચો જવાબ એ. મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ. મૂક એ ઇન્ટરનેટના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓને એક સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મફત અથવા નજીવી કિંમતે પૂરું પાડતો પ્લેટફોર્મ છે. આ ઓપન કોર્સમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે અને દુનિયાના કોઈપણ ખૂણેથી જોડાઈ શકે છે. 64 ભારત સરકાર દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બનાવેલ રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ કયું છે? સાચો જવાબ બી. દીક્ષા એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષા એ NCERT દ્વારા તૈયાર કરાયેલ વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં દરેક રાજ્યના પાઠ્યપુસ્તકોને QR કોડ સાથે જોડીને ડિજિટલ કન્ટેન્ટ, વિડિયો અને શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 65 ફ્લિપ્ડ ક્લાસરૂમ મોડેલનો મૂળભૂત ખ્યાલ શું છે? સાચો જવાબ બી. વિદ્યાર્થીઓ ઘરે વિડિયો દ્વારા નવો ખ્યાલ શીખે છે અને વર્ગમાં હોમવર્ક કરે છે. આ આધુનિક પદ્ધતિ પરંપરાગત વર્ગખંડથી ઉલટી છે. અહીં વિદ્યાર્થીઓ ઘરે ઓનલાઇન વિડિયો જોઈને વિષયની થિયરી સમજી લે છે અને શાળાના સમયનો ઉપયોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જટિલ પ્રશ્નો ઉકેલવા અને પ્રાયોગિક ચર્ચા માટે કરે છે. 66 સિન્ક્રોનસ લર્નિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? સાચો જવાબ સી. ઝૂમ કે ગૂગલ મીટ પર ચાલતો લાઇવ ક્લાસ. સિન્ક્રોનસ એટલે એક જ સમયે થતું, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ હોવા છતાં ટેકનોલોજીના માધ્યમથી એક જ સમયે ઓનલાઇન હાજર રહીને જીવંત આંતરક્રિયા કરે છે અને ત્વરિત પ્રશ્નો પૂછી શકે છે. 67 હાર્ડવેર અને સોફ્ટવેર અપ્રોચ ઉપરાંત શૈક્ષણિક ટેકનોલોજીનો ત્રીજો અભિગમ કયો છે? સાચો જવાબ બી. સિસ્ટમ અપ્રોચ એટલે કે પ્રણાલી અભિગમ. શૈક્ષણિક ટેકનોલોજી માત્ર મશીનો કે પ્રોગ્રામ પૂરતી સીમિત નથી. સિસ્ટમ અપ્રોચ એ શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને વિજ્ઞાન અને વ્યવસ્થાપનના દૃષ્ટિકોણથી જોઈને ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ દ્વારા શૈક્ષણિક સમસ્યાઓનો વ્યવસ્થિત ઉકેલ લાવવાનો અભિગમ છે. 68 LMSનું પૂરું નામ જણાવો જેનો ઉપયોગ શાળાઓ અને કોલેજોમાં થાય છે. સાચો જવાબ એ. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. LMS એ એક સોફ્ટવેર એપ્લિકેશન છે જેનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઈ-લર્નિંગ કોર્સ ચલાવવા, ઓનલાઇન મટીરિયલ આપવા, હાજરી પૂરવા, વિદ્યાર્થીઓની પ્રગતિ ટ્રેક કરવા અને મૂલ્યાંકન કરવા માટે થાય છે, જેમ કે ગૂગલ ક્લાસરૂમ, મૂડલ. 69
OER એટલે શું? સાચો જવાબ બી. ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ એટલે કે મુક્ત શૈક્ષણિક સંસાધનો. OER એ એવા ડિજિટલ શૈક્ષણિક સાહિત્ય, પુસ્તકો, વિડિયો કે રિસર્ચ પેપર છે જે ઇન્ટરનેટ પર પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કોપીરાઇટની ચિંતા કર્યા વગર તેનો મફતમાં શૈક્ષણિક ઉપયોગ, ફેરફાર કે વિતરણ કરી શકે છે. 70. પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન એટલે કે અભિક્રમિત અધ્યયન કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે? સાચો જવાબ બી. ઓપરન્ટ કન્ડિશનિંગ એટલે કે ક્રિયાત્મક અભિસંધાન, સ્કિનર. BF સ્કિનરના આ સિદ્ધાંત મુજબ શીખવાની પ્રક્રિયાને નાના પગથિયાઓમાં વહેંચી દેવામાં આવે છે. વિદ્યાર્થી દરેક સાચો જવાબ આપે ત્યારે તેને તરત જ હકારાત્મક પ્રતિપોષણ એટલે કે પ્રબલન મળે છે, જેનાથી તે આગળ શીખવા પ્રેરાય છે. 71. ઇન્ટરનેટના સંદર્ભમાં વેબ 2.0 નો મુખ્ય ગુણધર્મ કયો છે? સાચો જવાબ બી. વપરાશકર્તા માહિતી ઉમેરી શકે અને આંતરક્રિયા કરી શકે. જૂના ઇન્ટરનેટ એટલે કે વેબ 1.0માં લોકો માત્ર વેબસાઇટ વાંચી શકતા હતા, પરંતુ વેબ 2.0ના આગમનથી સોશિયલ મીડિયા, બ્લોગ અને વિકિપીડિયા આવ્યા, જ્યાં સામાન્ય વપરાશકર્તા પોતે પોતાનું કન્ટેન્ટ બનાવીને શેર કરી શકે છે. 72. ICTમાં Cનો અર્થ શું થાય છે? સાચો જવાબ બી. કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન. ICT એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. શિક્ષણમાં માહિતીને માત્ર સંગ્રહવી પૂરતી નથી, પરંતુ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ નેટવર્ક દ્વારા તે માહિતીનું એકબીજા સાથે અસરકારક પ્રત્યાયન કરવું તે ICTનો મૂળ ઉદ્દેશ્ય છે. 73. સ્માર્ટ બોર્ડ એટલે કે ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ એ કેવા પ્રકારનું સાધન છે? સાચો જવાબ સી. ઇનપુટ અને આઉટપુટ બંને એટલે કે IO ડિવાઇસ. સ્માર્ટ બોર્ડ પર પ્રોજેક્ટર દ્વારા ડિજિટલ માહિતી દર્શાવવામાં આવે છે, જે આઉટપુટ છે. સાથોસાથ શિક્ષક તેને ટચ કરીને, તેના પર લખીને કે આદેશ આપીને કમ્પ્યુટરને કમાન્ડ પણ આપી શકે છે, જે ઇનપુટનું કામ કરે છે. 74. મિશ્રિત અધ્યયન એટલે કે બ્લેન્ડેડ લર્નિંગ એટલે શું? સાચો જવાબ બી. પરંપરાગત વર્ગખંડ શિક્ષણ અને ઓનલાઇન ડિજિટલ શિક્ષણનું સંયોજન. બ્લેન્ડેડ લર્નિંગ એ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સનો અભિગમ છે, જેમાં વિદ્યાર્થી શાળામાં આવીને શિક્ષક સામે રૂબરૂ પણ ભણે છે અને વધારાના કન્ટેન્ટ કે પ્રેક્ટિસ માટે ઓનલાઇન માધ્યમોનો પણ ઉપયોગ કરે છે, જેથી શીખવાનું વધુ અસરકારક બને. 75. પોડકાસ્ટ મુખ્યત્વે કયા પ્રકારનું મીડિયા છે? સાચો જવાબ સી. ઓડિયો આધારિત. પોડકાસ્ટ એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડિજિટલ ઓડિયો ફાઇલ્સની એક સિરીઝ છે. વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય કે નવરાશના સમયે તેને મોબાઈલમાં ડાઉનલોડ કરીને કોઈ વિષય પરના નિષ્ણાતોની ચર્ચા, ઇન્ટરવ્યૂ કે લેક્ચર સાંભળી શકે છે. 76. સ્વયંનું પૂરું નામ શું છે? સાચો જવાબ એ. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ અસ્પાયરિંગ માઇન્ડ્સ. સ્વયં એ ભારત સરકારનો મેગાવોટ ઓનલાઇન કોર્સ પ્રોગ્રામ છે, જેનો હેતુ ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રોફેસરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ સમાન ધોરણે અને મફત પૂરું પાડવાનો છે. 77. વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR નો શિક્ષણમાં સૌથી મોટો ફાયદો કયો છે? સાચો જવાબ બી. વિદ્યાર્થીઓને જોખમ વિના વાસ્તવિક પરિસ્થિતિનો ત્રિપરિમાણીય અનુભવ પૂરો પાડે છે. VR હેડસેટ દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા અવકાશની યાત્રા કરી શકે છે કે માનવ શરીરના અંગોની અંદર જઈને 3Dમાં જોઈ શકે છે. આ ટેકનોલોજી અઘરા અને જોખમી પ્રયોગોને પણ ખૂબ સુરક્ષિત રીતે જીવંત બનાવે છે. 78. ભારતની શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ એ. CAL એટલે કે કમ્પ્યુટર એડેડ લર્નિંગ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શરૂ કરાયેલ CALનો હેતુ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાથે પરિચિત કરી મલ્ટીમીડિયા કન્ટેન્ટ દ્વારા અઘરા વિષયોનું શિક્ષણ વધુ રસપ્રદ અને આનંદદાયક બનાવવાનો હતો. 79. વિકિપીડિયા એ શેનું ઉદાહરણ છે? સાચો જવાબ સી. સહયારી જ્ઞાનકોશ એટલે કે કોલેબોરેટિવ એન્સાઇક્લોપીડિયા. વિકિપીડિયા એ ઇન્ટરનેટનો મુક્ત જ્ઞાનકોશ છે, જે કોઈ એક લેખક દ્વારા નહીં, પરંતુ દુનિયાભરના લાખો સ્વયંસેવકોના સહયોગથી લખવામાં આવે છે અને સતત અપડેટ થતો રહે છે. 80. ઈમેલમાં BCCનો અર્થ શું થાય છે? સાચો જવાબ એ. બ્લાઇન્ડ કાર્બન કોપી. જ્યારે શિક્ષક કે આચાર્ય એકસાથે ઘણા વાલીઓને ઈમેલ મોકલે છે અને તેઓ ઈચ્છતા હોય કે કોઈ વાલી અન્ય વાલીઓનું ઈમેલ આઈડી ન જોઈ શકે, ગોપનીયતા જાળવવા માટે, ત્યારે તે બધાના એડ્રેસ BCC સેક્શનમાં લખવામાં આવે છે.